નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના ગડરિયાવાડ વિસ્તારના રહીશો પાલિકાના પાપે ઉભરાતી ગટરોના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર। લોકો ખુલ્લી ગટરમાં કચરો નાખી જતા 24 કલાક ઉભરાતી ગટરોથી લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ। દિવાલ બનાવી દેતા ગમે તેમ મુકતા વાહનોથી સ્થાનિકોનું બહાર નીકળવું પણ કપરું બન્યું। ભરૂચના શહેરીજનોને 70 દિવસ બાદ દોહળા પાણીથી મળશે છુટકારો। ડભોઈ મુખ્ય કેનાલની સફાઈનું કામ 2.5 મહિના ઉપરાંત ચાલતા 3 લાખ લોકોને વેઠવી પડી હાડમારી। આગામી 1 સપ્તાહમાં દોહળા પાણીની સમસ્યા હલ થઈ જશેનો પાલિકાનો દાવો। ભરૂચ જિલ્લા સાથે દેશના ઉદ્યોગોને વેગ આપવા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક અને દેશનું પહેલું પ્રાઇવેટ ટર્મિનલ પાનોલીમાં 200 એકરમાં આકાર પામનાર લોજિસ્ટિક પાર્ક અને ટર્મિનલનું રેલ, રોડ, દરિયાઈ અને હવાઈ માર્ગ સાથે કનેક્ટિવિટી। NH48 પર 8 લાખ સ્ક્વેર ફીટમાં તૈયાર થઈ રહ્યું છે વેરહાઉસ। ભરૂચના ફાટા તળાવ સ્થિત ગડરિયાવાડના રહીશો ઉભરાતી ગટરોના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લવાતું નથી। સ્થાનિક મહિલાઓએ અહીં પાલિકા દ્વારા નિયમિત સફાઈ પણ નહીં થતી હોવાનો આક્ષેપ કર્યો છે। લોકો ખુલ્લી ગટરમાં કચરો નાખી જતા ડ્રેનેજ ચોકઅપ થતા ગંદા પાણી વિસ્તારમાં છલકાઈ રહ્યા છે। વિસ્તારમાં મુખ્ય માર્ગ અને લોકોના ઘરની આસપાસ ગંદા પાણી ફરી વળતા ગંભીર રોગચાળાની દહેશત પણ તોડાઈ રહી છે। તો ઊભી કરી દેવાયેલી દિવાલથી લોકો વાહનો પાર્ક કરી જતા રહેતા હોય સ્થાનિકોનો રસ્તો બ્લોક થતા બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। વર્ષોથી અમને આ પાણીનો પ્રોબ્લેમ છે કે જ્યારે હોય ત્યારે ત્યાં કચરો બધા લોકો નાખી જાય છે અને ગટરમાં કચરો અટકે છે અને કાયમ 24 કલાક અમારામાંથી પાણી ખસતું નથી અને કેટલી વાર અમે કમ્પ્લેન કરીએ ત્યારે માં સાફ કરવા આવે છે, બાકી કોઈ અમારા એરિયામાં નથી। દરરોજ જ આ પાણીનો પ્રોબ્લેમ છે અને પેલી ગાડીઓ પણ મૂકી જાય છે તો અમારે નીકળવાનો રસ્તો નથી રહેતો। આ કોડ બની ગયો એ પછી દરરોજ જ પ્રોબ્લેમ થઈ ગઈ છે। મારે બાઇક લઈને નીકળવું હોય તો નથી શકતા। સવારે જે આખો દિવસ જ પાણી મતલબ ભરાઈ જાય, અમારે કઈ રીતે રહે? અમારા આંગણામાં જ પાણી આવી જાય છે તો અમારે બહાર આવવાનું કે નહીં સાહેબ? અમારા ઘરમાં અમારા આંગણામાં કાયમ જ પાણી 24 કલાક રહે છે। અમારે નીકળવાનું કે નહીં ઘરની બહાર? અમે વેરો ભરીએ કે નથી ભર? અમારે કોઈ સફાઈ કરવા નથી, કચરો નથી, પાણીમાં પગ મૂકીને અમારે જવાનું। નરકનું પાણી ગંધાય છે, અમે બધા બીમાર થઈશું, અમને જોવા આવશે અને અમને કોણ રૂપિયા આપી દેશે? અમારા ઘરનું કામ અમે બધા બીમાર પડતો। ભરૂચના 3 લાખ શહેરીજનોને 70 દિવસ બાદ પીવાના દોહળા પાણીથી છુટકારો મળશે। સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગત તારીખ 18મી જાન્યુઆરીથી ડભોઈ મુખ્ય કેનાલની સાફ સફાઈ શરૂ કરાઈ હતી। 2 મહિના કેનાલ બંધ રાખી સાફ સફાઈ કરવાથી ભરૂચમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે તેમ હતું। ભરૂચ પાલિકા દ્વારા નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટરનો ઉપાડ કરી અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ ખાતે ફિલ્ટ્રેશન, ક્લોરિનિકેશન કરી પાણી પુરવઠો અપાઈ રહ્યો હતો। ડભોઈની મુખ્ય કેનાલમાં ચાલુ પાણીમાં જેસીબી પોકલાઇનથી સફાઈની કામગીરી કરાતા 2.5 મહિનાનો સમય વીતી ગયો, જેને કારણે અતિશય દોહળું પાણી માટેરિયા ઇન્ટેક વેલ ખાતે મળતું હતું। અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રો વોટર ફિલ્ટર તેમજ ક્લોરિનેટ કર્યા બાદ જ સપ્લાય થઈ રહ્યો હતો, પરંતુ શહેરમાં 2 સમય પાણી આપવાનું હોય સેડિમેન્ટેશન માટેનો સમય ન મળતા ફિલ્ટર કર્યા બાદ પણ પાણીમાં સામાન્ય દોહળાશ રહેતી, જે માટે પાલિકાએ જે તે સમયે પાણી ઠારી ફટકડી નાખી અને ઉકાળીને પીવાની એડવાઇઝરી જારી કરી હતી। હવે આગામી 1 સપ્તાહમાં ડભોઈ કેનાલની સફાઈ પૂર્ણ થવાની હોય 70 દિવસ બાદ ભરૂચના પ્રજાજનો દોહળા પાણીથી મુક્તિ મેળવશે। દેશના ઉદ્યોગોને વેગ આપવા ભરૂચના પાનોલીમાં દેશનું પહેલું ટર્મિનલ અને ગ્રીનફિલ્ડ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક નિર્માણ થઈ રહ્યો છે। ઔદ્યોગિક ભરૂચ જિલ્લો દેશના વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોની સાથે પરિવહનને વેગ આપવા રેલ, રોડ, દરિયાઈ અને હવાઈ માર્ગે આગળ વધી રહ્યો છે। જિલ્લામાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, ત્યાં ફીડ કોરિડોર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ધમધમી રહ્યો છે। ભાડભૂત બેરેજ યોજનાથી 4 લેન માર્ગથી દહેજ અને હજીરા બંદર જોડાઈ જશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ વડોદરાથી ભરૂચ સુધી કાર્યરત થઈ ગયો છે। 6 લેન એક્સપ્રેસ કંટ્રોલ દહેજ એક્સપ્રેસ વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। દહેજથી શિપિંગ માટે કાર્ગો સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે અંકલેશ્વરમાં એરપોર્ટ સાથે એર કાર્ગો સ્ટ્રીપ નિર્માણાધીન છે। આવા સમયે ભરૂચ દેશના ઉદ્યોગને જળ, જમીન, હવાઈ અને રેલ માર્ગે વેગ આપવા સજ્જ બની રહ્યો છે। પાનોલીમાં હાઈવે નજીક 200 એકરમાં ભારત સરકાર માન્ય ગ્રીનફિલ્ડ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક આકાર લઈ રહ્યો છે।
અહીં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માન્ય ભારતનું પહેલું ટર્મિનલ પણ વિકસી રહ્યો છે, જ્યાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં વેરહાઉસ ઉભો કરાઈ રહ્યો છે, જેનો લાભ પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર, વાલિયા, ભરૂચ, દહેજ જીઆઈડીસી સાથે દેશના અન્ય ઉદ્યોગોને પણ મળશે અને રોડ, રેલ, જળ તેમજ હવાઈ માર્ગે કાર્ગો કન્ટેનર સેવા ઘર આંગણે જિલ્લાના ઉદ્યોગોને પણ ઝડપી ઉપલબ્ધ રહેશે. ભારતની જાણીતી બિસ્કિટ ફેક્ટરી બ્રિટાનિયાના કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ કંપની ગેટ બહાર હડતાળ ઉપર ઉતર્યા છે. કંપની દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ કંપની ગેટ બહાર ધરણા કર્યા છે. નારાજ કામદારોનો આક્ષેપ છે કે બ્રિટાનિયાના અન્ય યુનિટની સરખામણીમાં તેમને ઓછો પગાર મળી રહ્યો છે. કામદારો અને મેનેજમેન્ટ વચ્ચેની તકરારમાં કંપની સત્તાધીશોએ કરેલા પ્રયત્ન સફળ ન રહેતા સતત 2 દિવસથી કામદારો નારાજગી સાથે ગેટ બહાર બેઠા છે. કંપનીના કામદારોએ તેમની માંગણી ન સંતોષાઈ તો અમરણાંત ઉપવાસની પણ ચીમકી આપી છે. મામલે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યો નથી, તો હડતાળના કારણે બિસ્કિટ ઉત્પાદનનું કોઈ અસર પહોંચી છે કે કેમ તે માહિતી સામે આવી નથી. મુકેશ પરમાર છે. હું છેલ્લા 10 વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું, પણ અત્યાર સુધી અમારો સેલેરી 12,500 જ છે. તો આજે મારે મેનેજમેન્ટને એ વસ્તુ કહેવી છે કે અમે 10 વર્ષથી એક લાઇનની 6 લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી 12,000 કેમ? બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે, 30,000 થી 35,000 છે. તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે, તો આજે એક ડાળીમાં આટલો સેલેરી કેમ છે? તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને 17,000 સેલેરી વધારીને આપે. મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે. હું છેલ્લા 11 વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું. શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર 8,000 હતો અને આજે નોકરીના 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અમારો પગાર 12 વર્ષ છે. તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં 25,000 થી 30,000 સેલેરી છે, તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ. ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ. ત્યાં બી બ્રિટાનિયા જ છે, અહીંયા પણ બ્રિટાનિયા જ છે, તો અમારી વચ્ચે મતભેદ કેમ? બીજી તરફ બ્રિટાનિયા કંપનીના કામદારોને અન્યાયમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ પડખે આવી મૂળ પગાર અને ભથ્થામાં વધારાની માંગ સાથે રજૂઆત કરાઈ હતી. કે આજે ભરૂચ જીઆઈડીસી જિલ્લાની જે જીઆઈડીઓ છે આવેલી છે, તમામ જે સ્થાનિક લોકો છે એ લોકોનું શોષણ આ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આ કોઈ પણ હાલતમાં અમે લોકો સહન નહીં કરીએ અને આ લોકોનું જે સામાન્ય માગણી છે કે અમારો આજે 14 વર્ષથી કંપનીને અમે અમારી ઈમાનદારીપૂર્વક અમે જ્યારે કામ કરીએ છીએ, અમે એમને પ્રોફિટ કરીને આપીએ છીએ, ત્યારે અમારો પગારની અંદર વધારો થવો જોઈએ. આજે એ લોકોનો 20,000 રૂપિયાનો જે વધારો એ લોકોએ કીધો હતો, ત્યાર પછી એ લોકોએ છેલ્લો પગાર એ લોકોએ 17,000 રૂપિયા વધારવાની વાત કરી છે. પરંતુ કંપની દ્વારા મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરી અને નિરાકરણ લાવવા માટે એ લોકો તૈયાર નથી, જેથી લેબર કમિશનર સાહેબને આજે મુલાકાત કરી લેબર કમિશનર સાહેબને પણ આની રજૂઆત કરી છે. આગળ પણ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધરણા યથાવત રહેશે. અંકલેશ્વરના અંડાળા ગામની અક્ષરદીપ શાળામાં 3 વર્ષથી વિદ્યાર્થીને બાકી ફી મુદ્દે શાળામાં બેસવા દેવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે આપના આગેવાનો અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વરના અંડાળા ગામની અક્ષરદીપ સ્કૂલમાં ધોરણ 3 માં અભ્યાસ કરતા બાળકના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ફી નહીં ભરતા છેલ્લા 3 વર્ષથી સ્કૂલમાં બેસવા નહીં દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ ફી ન ભરાય ત્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ પણ ન અપાયું હોવાના આક્ષેપ થયા છે. આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, અંકલેશ્વર હાંસોટના પ્રમુખ નીતિન વસાવા સહિતના આગેવાનોને થતા તેઓએ સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને રજૂઆત કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. રજૂઆતને પગલે સંચાલકોએ બાળકનું એલસી આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. અંકલેશ્વર ભરૂચની અનેક ખાનગી સ્કૂલમાં શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. અમને કમ્પ્લેન મળી અને કહેવામાં આવ્યું કે 3 વર્ષથી એક બાળકનું આ જે બાળક છે એનું ભવિષ્ય બગડી રહ્યું હતું. આજે જે અક્ષરદીપ જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ અને અંકલેશ્વરના તમામ આગેવાનો અહીંયા આવેલા છે. ત્યારે જાણવા મળ્યું કે 3જા ધોરણમાં 2જા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ના ભરી શક્યા, જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યું એક્ઝામના સમયમાં. ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો. સ્કૂલમાં બંધ કર્યો અને 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે, જેના કારણે 3 વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું. જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે
ત્યારે પ્રિન્સિપાલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે. પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે, જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું. આ તરફ શાળા સંચાલકોએ જણાવ્યું હતું 3 વર્ષ પછી બાળકની આગળ અભ્યાસ માટે જરૂર જણાતા વાલીઓ અહીં આગેવાનો સાથે આવ્યા છે. વિદ્યાર્થી કે તેના વાલીએ એલસી બાબતે લેખિતમાં રજૂઆત પણ કરી નથી, જેથી એના પર કોઈ જાતનું દબાણ પણ શાળા દ્વારા કરવામાં આવ્યું નથી. હાલમાં જે વાલી અને જે પક્ષોને લઈને અહીંયા હાજર થયા હતા એ વાલીએ કેટલા સમયથી એના વિદ્યાર્થીને ખૂબ ફી બાકી હતી. અમે વિદ્યાર્થીને ફીમાંથી કોઈ પણ વિદ્યાર્થીને અમે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવી અમે રોકી શકતા નથી. ખૂબ ફી બાકી હતી અને આ વાલી 3 વર્ષ સુધી 3 વર્ષ પછી અત્યારે એલસી લેવા માટે, જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે 3 વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પર હાજર થયા હતા. બરાબર, અમે એલસી આપવાની ના પાડી નથી. અત્યારે 3 વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીને એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી 3 વર્ષ પછી 3 વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટે કોઈ અરજી પણ કરેલ નથી. બરાબર, હજુ અરજી કરીએ તો અમને એલસી મૂકી ના શકે ને. અમે એલસી આ વિદ્યાર્થીને ક્યાંથી આપી દીધી હતી, પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે. વારંવાર કહેવા છતાં ફી આ લોકોએ ભરી નથી. બરાબર, અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે એના માટે કોઈ પ્રકારનું વાલીને દબાણ કર્યું નથી. ભરૂચના ટંકારિયા મુખ્ય માર્ગ પર પેસેન્જર ભરવા મુદ્દે એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકની માર મારી હાથ તોડી નાખ્યો. ભરૂચના પારખેત ગામે રહેતા સુરેશ વસાવા પોતાની રિક્ષા લઈ મુસાફરો ભરવા ટંકારિયા મુખ્ય માર્ગ ઉપર ઉભા હતા. દરમિયાન માથાભારે બીજા રિક્ષા ચાલકે તેમની જોડે બબાલ કરી હતી. પેસેન્જર નહીં ભરવા જણાવી જાતિ વિષયક અપશબ્દો બોલી સુરેશ વસાવાની માર મારતા તેઓના હાથમાં પણ ફ્રેક્ચર થયું હતું. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. માર્કેટથી ટંકારી ગયો પેસેન્જર તો મને ત્યાં ઉભો હતા પેલા એ ભાઈએ કીધું કે તું પેસેન્જર ભરવાની આમ તું ભીડવાને બધા થઈને તમે આવો એટલે તમારે આ રીતે આવશો તો તમારે ભાગી નાખીશ એટલે તમારે પાછળવાને આવવાનું નહીં કે આપણે ભીડવાને. અચ્છા, એ ભાઈ શું કરે છે? એ ભાઈ રિક્ષા ચાલે છે એટલે એટલો ગુસ્સો છે, એનો કાયમ ત્રાસ છે. બધા ચાલુ રિક્ષામાં બરાબર પેસેન્જર ઉતારીને મારે એનું યુઝ કરી. અચ્છા, હું બન્યું હતું તમારી જોડે? મારે નહીં જે ખાલી સહેજ જ રિક્ષા ખાલી ટચ થઈ હતી, મેં મૂકી હતી ને એની પાછળ હતી રિક્ષા કંઈ ગોબટ એને પલટી કરવાની તાર ન હતું તો એ મારી પાસે આવીને તાર મને એવો માંડી દો સપાટો ને ફેર મારી તો મારી છાતી એવો બોલું કે ને હાથ ભાગી નાખ્યો. વલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વી.કે. રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ખળભળાટ પચી જવા પામ્યો છે. વલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા તારીખ 24 માર્ચના રોજ પ્રમુખ સીતાબેન વસાવાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વિકાસના વિવિધ કામોની મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી વી.કે. રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવી છે. પ્રમુખ સહિત કુલ 13 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઠપકા દરખાસ્ત પસાર કરી છે. ઠપકા દરખાસ્તમાં જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મળેલી વર્ષ 2021 થી 2025 સુધીની એટલે કે સળંગ 4 વર્ષની કુલ રકમ તાલુકા પંચાયત વલિયાના સમાવિષ્ટ વિસ્તારમાં સાર્વજનિક હેતુએ વાપરવા માટે તેઓ સદંતર નિષ્ફળ ગયા છે. તાલુકાના વિસ્તારના રહેવાસીઓની સુખ સગવડ અને મૌખિકમાં આયોજન કરવા માટે તાલુકાના વિસ્તારના રહેવાસીઓની સુખ સગવડ માટે મૌખિકમાં આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં તાલુકા વિકાસ અધિકારીએ લોકોની સુવિધા, સગવડ, સલામતી, આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાજિક કલ્યાણની કોઈ પણ યોજના અને પ્રોજેક્ટના અમલ કરવા તેમજ ઇરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભોથી વંચિત રાખવા માટે કાર્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વન્યજીવોના હુમલાની 2 અલગ અલગ ઘટનાઓ નોંધાઈ છે. આ બનાવમાં એક શ્રમજીવી અને 2 પશુઓએ જીવ ગુમાવ્યા છે. અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામે જંગલી ડુક્કરે શ્રમજીવી પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. શેરડી કાપવાની કામગીરી દરમિયાન અચાનક ડુક્કર આવી ચડતા તેણે શ્રમજીવી પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. પુત્રનો જીવ બચાવવા પિતા પશુ સાથે બાથ ભીડી લેતા ડુક્કરે બચકા ભરી પિતાને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેનું સારવાર મળે તે પહેલા મૃત્યુ નિપજ્યું હતું. અન્ય એક ઘટનામાં આલિયા બેટ પર ફરી એકવાર દીપડાની હાજરી નોંધાઈ છે, જેને સ્થાનિક પશુપાલકોમાં ચિંતા જન્માવી છે. સોમવારે રાતે આલિયા બેટના પશુપાલકોના પશુઓ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. વન્યજીવે ઊંટના 2 બચ્ચાઓનો શિકાર કરતા તે મૃત્યુ પામ્યા હતા. બંને ઘટનાઓ બાદ સ્થાનિકોએ આતંક મચાવનાર પશુઓને પાંજરે પૂરવા કાર્યવાહી માટે વન વિભાગને અરજ કરી છે.
જંબુસરમાં દુષ્કર્મ અને અપહરણના આરોપીની પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી લોકઅપ ભેગો કર્યો છે. જંબુસર તાલુકાની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફરહાન નામનો યુવાન ભગાડી ગયો હતો. બનાવની ફરિયાદ જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એવી પણામિયાએ ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપી ફરહાન યુસુફ મલિક સામે સગીરાના અપહરણ અને દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મામલાની ગંભીરતા પારખી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી અપહરણકાર ફરહાનની ધરપકડ સાથે ભોગ બનનાર સગીરાને પરત લાવી તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પાનોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી ₹54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MS દેસાઈએ સ્ટાફને NDPSના કેસો શોધી કાઢવા સૂચના આપી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બાકરોલ બ્રિજથી મહારાજાનગર સંજાલી તરફ એક ઈસમ સોનુ જયપ્રસાદ મદેસિયા તથા એક સ્ત્રી રેખા મહેન્દર મદેસિયા એક સ્પ્લેન્ડર પર ગાંજાનો જથ્થો લઈને આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસ વોચમાં હતી. તે દરમિયાન બાતમીવાળા મોટરસાયકલ ઉપર એક પુરુષ તથા સ્ત્રી આવતા તેની પાસેની થેલીમાં ચેક કરતા તેઓ પાસેથી ₹19,800ની કિંમતનો 1.980 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ દહેજ રોડ ઉપર કાચબા ગતિએ ચાલતા ફ્લાયઓવરના કામના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે. શ્રવણ 3 રસ્તા નજીક રોડની સાઈડ ઉપરથી પસાર થવાના પ્રયાસ દરમિયાન એક કાર પલટી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભરૂચ દહેજ રોડ ઉપર એક તરફ ફાટકનું સમારકામ તો બીજી તરફ ફ્લાયઓવરનું નિર્માણ અહીંથી પસાર થવું પડકારજનક બનાવી દે છે. શ્રવણ 3 રસ્તા નજીક ફ્લાયઓવરની કામગીરીના કારણે સર્વિસ રોડ બનાવવા ખાડા ખોદવામાં આવ્યા છે. આજે રોડની સાઈડ પરથી પસાર થતી વેળા એક કાર ચાલક વાહન ઉપરથી કાબુ ગુમાવતા કારે શીર્ષાસન કર્યું હતું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાવવામાં આવી નથી. અંકલેશ્વરની પોદ્દાર જમ્બો કિડ્સ દ્વારા ધ યંગ એન્ટરપ્રિનર બજારની થીમ ઉપર સેલિબ્રેટિંગ અવર વર્લ્ડ કાર્યક્રમનું આયોજન કરાયું. બાળકો દ્વારા તૈયાર કરાયેલ વોલ હેંગિંગ્સ, પેન પેન્સિલ સ્ટેન્ડ, ટી-શર્ટ પ્રિન્ટિંગ્સ, ફોટો ફ્રેમ વગેરે જેવી વિવિધ વસ્તુઓ બનાવી ધ યંગ એન્ટરપ્રિનર બજારમાં વેચાણ અર્થે પ્રસ્તુત કરવામાં આવી હતી. પોદ્દાર સ્કૂલના ચેરમેન રાઘવ પોદ્દારના માર્ગદર્શન હેઠળ બાળકોમાં ફાઉન્ડેશન એજ ધી ફાઇનાન્શિયલ લિટરેસી, એન્ટરપ્રેનરશિપ તથા ક્રિટિકલ સ્કિલ ડેવલપ કરવાનો ઉદ્દેશ્ય છે. શાળાના હેડ મિસ્ટ્રેસ મનીષાબા ગોહિલ અને શિક્ષકોએ ઉપસ્થિત વાલી મિત્રો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વાલિયા દહેલી બાયપાસ રોડ ઉપર સીતારામ હોસ્પિટલ પાછળ બાઇક સવારે રાહદારીને ટક્કર મારતા તેઓનું સુરત ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોડી રાતે મોત નીપજ્યું હતું. ચમરિયા ગામના કુવા ફળિયામાં રહેતા નટવરભાઈ વસાવા પોતાના પશુઓ ચરાવવા માટે વાલિયા ગામની સીમમાં ગયા હતા. જેઓ વાલિયા દહેલી બાયપાસ રોડ ઉપર સીતારામ હોસ્પિટલ પાછળ 24મી માર્ચના રોજ બપોરે ઉભા હતા. તે સમયે પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઇક સવારે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્તની તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાલિયા અને ત્યાંથી અંકલેશ્વર બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોડી રાતે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના ગડરિયાવાડ વિસ્તારના રહીશો પાલિકાના પાપે ઉભરાતી ગટરોના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર. લોકો ખુલ્લી ગટરમાં કચરો નાખી જતા 24 કલાક ઉભરાતી ગટરોથી લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ. દિવાલ બનાવી દેતા ગમે તેમ મુકતા વાહનોથી સ્થાનિકોનું બહાર નીકળવું પણ કપરું બન્યું. ભરૂચના શહેરીજનોને 70 દિવસ બાદ દહોડા પાણીથી મળશે છુટકારો. ડભોઈ મુખ્ય કેનાલની સફાઈનું કામ 2.5 મહિના ઉપરાંત ચાલતા 3 લાખ લોકોને વેઠવી પડી હાડમારી. આગામી 1 સપ્તાહમાં દહોડા પાણીની સમસ્યા હલ થઈ જશેનો પાલિકાનો દાવો. ભરૂચ જિલ્લા સાથે દેશના ઉદ્યોગોને વેગ આપવા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક અને દેશનું પહેલું પ્રાઇવેટ ટર્મિનલ પાનોલીમાં 200 એકરમાં આકાર પામનાર લોજિસ્ટિક પાર્ક અને ટર્મિનલનું રેલ, રોડ, દરિયાઈ અને હવાઈ માર્ગ સાથે કનેક્ટિવિટી. NH48 પર 8 લાખ સ્ક્વેર ફીટમાં તૈયાર થઈ રહ્યું છે વેરહાઉસ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.